આજે મેહુલનો બર્થડે છે. હું તૈયાર થઈ ગઈ છું. એને માંડ મેં મોકલ્યો ઓફિસ. મેં કીધું જઈ આય. નો શું કહેવાય, આ દેખો મેં મીશોમાંથી ફુગ્ગાને બધું મંગાવ્યું હતું, પણ આ તૂટેલું આવ્યું. આનાથી બલૂન ફૂલી જ નહીં રહ્યો. હું શું કરું, આટલા બધા ફુગ્ગા મોઢેથી ફૂલાય તો મારો ઓક્સિજન ખતમ થઈ જાય. કંટાળો એક તો આજે એ બી ઓફિસથી વહેલા આવી ગયા તો મારે કશું થયું નહીં. નામે કેટલું મોડું સાંજ પડી ગઈ. બોલો ફ્રેન્ડ, શું કરવાનું? પાડો રે ગયો. ચલો જેવું થાય એવું, કેમ કે બહુ મોડું કરીશ ને તો એ આવી જશે. હજુ તો હેપી બર્થડેનું બધું લગાવવાનું. પેલા બંને નીચે મોકલ્યા મને તો એનું ટેન્શન હતું. જો કાનો આવી ગયો ને તો પતી ગયું, થઈ ગયું કલ્યાણ. મારી લાઈફમાં મેં એટલું સ્ટ્રગલ નહીં કર્યું જેટલું હું હાલ કરી રહી. બને રહો તમે મારી જોડે, જુઓ તમે હું કેટલી મહેનત કરી રહી. મેં કોઈના માટે આટલું નહીં કર્યું. આજ મારે ઓક્સિજન બનાવો ને, ઓક્સિજનના બાટલા લાવવા પડશે 2-3, કારણ કે મારો તો પતી જવાના ફુગ્ગા ફુલાડવા. ગાઈસ ચક્કર આવી રહ્યા ગાઈસ. હું બેકાર ના થઈ જાઉં. ગરમી લાગે. પહેલાં તો હું બાલ બાંધતો. ક્યાં જુઓ બલૂન મોનો 4-5 ફૂલાઈ દઉં બરાબર. અંકર નહીં મારી તાકાત બહુ બધા ફૂલાડવાની. બબુડા તું જોજે હું તારા માટે કેટલું સ્ટ્રગલ કરું. હું કાલ રાત્રે 12 વાગે વિશ કરવાની હતી, પણ ગાઈઝ એમાં થયું એવું કે મારે એક થોડા સ્પેશિયલ વન આવી ગયા હતા, તો પછી મારાથી ના થયું કેમ કે મોડું થઈ ગયું હતું. ચક્કર આવી રહ્યા. આ બલૂનનું જે પ્લાસ્ટિક એટલું જાડું હોય ને, જે પેલા નોર્મલ બલૂન આવે ને ઇઝીલી ફૂલી જાય ગાઈસ. આ બલૂન નહીં ભૂલતા. ઓ માય ગોડ, ઓ માય ગોડ. પબ્લિક એટલી હસવાની. બસ ફૂલના બાપ બોલશું ઇજ્જત ગાડો પેલું આવી જશે. નહીં ભૂલતો બીજું ભૂલી જાય ને બાપા. इनफ गाइस, इनफ. मेरे से नहीं हो रहा, मेरे से नहीं हो रहा. इससे ज़्यादा मैं नहीं कर सकती. મને કેટલી બીક લાગે ના ફુગ્ગા ફૂટાય. ચલો આ બધા ભરી દો. આપણે ડેકોરેશન ચાલુ કરી દઈએ ગાઈસ, બરાબર ને ગાઈસ? એ કેવું છૂટી જાય દર વખતે મને રિસોર્ટમાં યા કોઈ સ્પેશિયલ જગ્યાએ લઈ જાય. હું હારી ક્યાં લઈ જવું? હું લઈ જઈશ એક દિવસ એને બહુ ખતરનાક વાળી જગ્યાએ. એ બી શું યાદ કરશે કોણ મિલા था? मिला है, सॉरी 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 गाइस, सॉरी यार. एक अकेली नन्ही सी जान क्या करेगी? आज बोल लगा पियो हैप्पी आई बनना. दिस इज वेरी हैप्पी. आसो बोला यो जे खाना बना दी बुद्धि बना दी खाना तो मांगो खाना बना दियो किटू. कोई शायद नहीं खबर नहीं है. फ्रेंड्स
હું છે ને મોટું મોટું જ કરી શકી છું, તમે જોઈ શકો છો. કેમ કે મેં જેવું ઇમેજિન કર્યું હતું ને એવું તો નહીં જ થયું, કેમ કે મેહુલ નીકળી ગયો, ટાઈમ બિલકુલ નહીં, એટલે હું ફટાફટ મંડી પડી કામ કરવા. ઓકે ગાઈઝ, તો ચલો મળીએ. તો ફ્રેન્ડ્સ, કેક આવતા આવતા સારી જ કન્ડિશન છે, કે ખરાબ નથી, તમે દેખી શકો છો. હું ગાંડા કાઢું, પણ મેં થોડી બીજી મેં મંગાવવાની ટ્રાય કરી હતી, પણ એ ઓનલાઈન હોમ ડિલિવરી નહોતા કરતા, ત્યાં લેવા જવું પડે એમ હતું, મેહુલ ઘરે હતો એટલે મારથી જવાય એમ નહોતું, એટલે પછી મેં આપણે છે ને આ કાઢ નાખીએ, નાના છોકરાઓ જેવું લાગે, તો મેં ઘરે જ મંગાવી દીધી છે. એન્ડ તમે જોઈ શકો છો રૂમ. લાઇટ બંધ કરું एंड मैजिक देखो गाइस, मैजिक देखो. अरे स्विच गाइस, तो ये मैंने किया है हमारे बबुआ के लिए. यहाँ मैं, मेरे दोनों बच्चे और हमारा साहब बैठेगा, बबुड़ा बैठेगा इधर, और फिर हम केक कटिंग करेंगे, क्योंकि हम बाहर नहीं जा सके. तो क्या हुआ, हमने घर पे ही सारा अरेंजमेंट कर दिया. તો ગાઈસ આ ટાઈપનું છે. હવે મને ફોન કરીને બોલાવી દો, કેવું છે, ગમ્યું? મેં બધું મીશોમાંથી મંગાવી હતું, તમારે જોઈશે તો મને લિંક પણ તમને આપી દઈશ. ઓકે ગાઈસ, અને મને કહેજો હું કેવી લાગુ છું, કેમ કે હું 5 મિનિટમાં તૈયાર થઈ છું. તો આ કેકને પણ હું મૂકી દઉં છું. યસ, એન્ડ ધીસ ઇઝ કેન્ડલ. તો હમારા, તો ગાઈસ ફાઇનલ લુક બતાવી દઉં તમને, જોઈ શકો છો તમે કેટલું મસ્ત કર્યું છે ને. કેમ કે હોલમાં તો છે ને બધું કાનાએ રમડ બમડ કરી નાખતો હતો, એટલે કાનો બલૂન જોઈને તો રહેવા જ ના દે, એટલે મેં વિચાર્યું, મેં કીધું પલંગ ઉપર કેક કટિંગ કરીએ આપણે 4 જણા મસ્ત બેસીને શાંતિથી. અને આ રૂમમાં હું કાનાને આવવા પણ નહીં દઉં, એટલે મેં કીધું હું અહીંયા જ કરું. એમ કાનો ત્યાં ટીવી જોવા ને, એટલે અહીંયા એ નહીં એટલો બધો આવતો, ને હોલમાં તો હોય ને તો પછી કિટ્ટુની બધી ફ્રેન્ડો બધા આવજાવ કરે ને તો ના મજા આવે. ઓકે ગાઈસ, તો એમાં સાહેબને હું ફોન કરું કે બબુજાન આવી જાઓ તમે, તમારી કેક ઇઝ રેડી. દેખો ગાઈસ, આ છે કેક મારા બબુડાની. તો કેવું લાગ્યું તમને ડેકોરેશન? મેં જાતે કરું છું. હા બબુડા, મેં આટલું સ્ટ્રગલ કોઈ માટે નહીં કરી, તારા માટે કરી. મને કહેજે કે તને ગમ્યું કે ના. ઓકે જાન, ચલો ફ્રેન્ડ્સ મળીએ. હવે મેં સાહેબને બોલાવી દઉં. અમારા બર્થડે બોય આવી ગયા છે, કિટ્ટુબેનની અને કાનાની રાહ જોઉં, પણ હવે ખબર નહીં ગાયબ થઈ ગયા, ક્યાં આવતા જશે. ચલો મળીએ પછી. હાય ફ્રેન્ડ્સ, તો હું બહાર થોડી વાત કરતી હતી ને મારા સાહેબ કહે કે મેં ઓબળી તે શું કીધું, તો કોમી શું કીધું, બહાર આખા દિવસનું કશું ફીલ નહીં કરાયું, સ્પેશિયલ ફીલ નહીં કરાયું. એટલે મારો ડાઉટ છે કે એને કોઈ એવી ગિફ્ટ દુકાનની અંદર લઈને રાખેલી છે અને એક છોકરીને મોકલી છે દુકાને કે તું આ પેમેન્ટ આટલું કરજે એટલે તને એ વસ્તુ મળશે, એટલે તું લઈને આવી જજે. ખાલી તાર સાનો મને લઈ અને લાવી મને આપી દેવાની. અને એના અંદર શું હશે એડવાન્સ કહી દઉં છું. હવે બાય ચાન્સ સગ નહીં, મને નહીં ખબર, પણ સ્પ્રે અહીંયા અંતર હોવું જરૂરી છે મારા માટે, આટલી ખબર. બસ વધારે પડતું દિમાગ ના દોડાવવાનું હોય. રાઈટ ખોટું છે મને નહીં ખબર, પણ આ મારો સોચ આવી છે. ફ્રેન્ડ્સ, તમને જ ખબર હે કે મેં કોઈ કેવું નહીં, બ્લોગ જોવો ને એટલે સમજી જાઓ. મારો સ્પેશિયલ માણસ છે મારા લાઈફનો, તો મારે હેરાન થવા તો થોડું બને નહીં થવું પડે. બિચારો મારા લીધે બહુ હેરાન થાય, થઈ લેવાનું થોડું. શું કેવું બબુ? શું કહેવાય ફ્રેન્ડ્સ, એને હો ને સરપ્રાઈઝ આવતા નહીં આવડતું ને, મને એવું બધું બહુ ગમે. પણ મારા બબુડો બિચારો સાદો ભોળો, એટલે એને એવી બધી કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં. આ થોડી હું ઇન્ટરેસ્ટિંગ એની લાઈફમાં આવી છે ને ત્યારથી એની લાઈફ થોડી હલી જઈએ. પણ એને ગિફ્ટ આપવી લેવી યા કોઈ એને કદી શોખ નહીં, અને કદી એની જોડે એવું કદી કોઈ કર્યું બી નહીં. કેમ કે સ્પેશિયલ ફીલ કરાવવા લીધું જ હશે, આપી બિચારાને કોઈએ નહીં. આ બર્થડે તો મારે જો એટલી બધી કેપેસિટી નહીં, પણ આઈ પ્રોમિસ આવતી લાગી રહ્યું માતાજી કરો મોગલમાં કરો એવી ખતરનાક ગિફ્ટ આલે ને,
વધારે બોલી રહ્યું તો સોરી એડવાન્સમાં, પણ તારાકી પેઢીઓ તમને આવશે કહેવાય તમારા વંશમાં કોઈ બૈરાઈ નાદવી નહીં હાલવી હું હાલે. ઓકે બાબુ, એક તો નેચર જીવો પાર્સલ એવું નહીં હવે તો શું હાલે? બહુ મસ્ત ગિફ્ટ આલી. બસ મારા થોડી શું કહેવાય મહેનત કરી રહ્યું એ મહેનત ફળી જશે ને બહુડાને તો હું કાટ ડાલુંગા કાઢ ડાલુંગા નહીં તો એના એ આમ વસ્તુ પર આમ ખાલી વિચારશે ને કે આ લાવું બીજા દિવસે તો આમ કેસ બાબુ સરપ્રાઈઝ જેમ એ મને આલે ને એવી રીતે હાલતો તો કોઈ નહીં, સરપ્રાઈઝ તો નહીં હાલતો ગાઈઝ. એ મને કે બોલ તારું લેવું કારણ કે મને જલ્દી કોઈ ચોઈસ ગમતી બી નહીં જોકે, એટલે મને મની દે દેતા હે ખરીદ લેજો ખરીદના એવું બર્થડેમાં મારા એવું જ થાય એટલા. ઓકે ગાઈઝ ચલો મળીએ. વસ્તુ આવી ગઈ છે ફ્રેન્ડ્સ, એની વસ્તુ આવી ગઈ છે બધી. ઉભારો હું કેમ મૂકું તું મત વિચાર બગાવો 5 મિનિટ પછી તારે જોવાનું જ છે. તું ખાલી ખોટું શું કરે મગજને દોડાવી. મત બોલ ને બાપા, થોડું તો એક્સાઇટમેન્ટ રહેવા દે મને. તો ગાઈસ એને અડધો તો કચરો કરી નાખ્યો સ્પ્રે વાળું, તો એ સાચું જ તો સ્પ્રે અમુકમાં કેમ કે સ્પ્રેનો ગાંડો શોખ. ચલો પછી તો ગાઈસ તમે જોઈ શકો છો આ છે એની 3 ગિફ્ટ. પછી કેક સાહેબ હવે પ્રસ્થાન કરી રહ્યા છે. ડેન ડેન ઓવર એક્ટિંગ નહીં, નેચરલી વાહ પૂરી આ શું કરી દીધું? કલર મત કર મારે દિલથી. ક્યાં બેસવાનું ત્યાં? હા તમે ત્યાં આસન ગ્રહણ કરો. કાળિયાથી ઓવર રિએક્ટ ના કરી દીધું. તમે બેસો ત્યાં. કેવું લાગ્યું તમને? સુપર ડુપર હિટ. તમે કેવું ફીલ થાય? બહુ જોરદાર. નોમ નહીં એના ઉપર છે નહીં બકા કારણ કે ઓનલાઈન હતું ને એનો બહુ સ્પીડમાં કર્યું બધું. એ નોમ વગરની કેક છે આ તો. હા મારી જ. એટલો ને થયો બધું વિચાર આપણે એક જ મારા બાબુ 1 વર્ષનો થયો ગાઈસ. વાહ વાહ શું જોલે છે મારા છોકરા ગાઈસ રંબા લેતા રે એટલે બે હી નહીં એટલે પણ હવે કાપી નાખીએ આપણે. હેપી બર્થડે ટુ યુ. ફૂંક મારવી પડે પેલા. ફરીથી ચાલુ કર. હેપી વિડિયો પર કટિંગ કરી દઈશ ડોન્ટ વરી. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે બબુડા. હેપી બર્થડે ટુ યુ. ખોડા કમ્પ્યુટર કરી જાતે ગાઈસ. હેપી બર્થડે ટુ યુ. લો બબુડા ગિફ્ટ માં જાન તારી ગિફ્ટ માં બબુડી ઉજાલા કર. તેમાં થપ્પો તો કરી નાખ્યો પણ કોઈ વધો ને ગાઈસ. હવે આપણે આને થોડું ઘટાઈ દઈએ સાઈડમાં. ફુગ્ગા તો ફોડો જો તો ખરી કેવા સ્પેશિયલ ફુગ્ગા એ બબો. જાતે આનું લાઈટ નું લુક જતું રહે. કયું જસ્તો ના ગોળ જોઈ લો કી વડી પેકિંગ કેવું છે બેન? સુપર. હિટ ના ઓછી ક્વોલિટી પાસે. મારી ફેવરેટ વસ્તુ સ્પ્રે અંતર આ બધું મને બહુ જ ગમે. ગમે. હા બહુ ગમે. એનો બીજો બધો શોખ થઈ ગાઈસ. એના સ્પ્રેનો ના અંતર અલગ અલગ પ્રકારના આ બધાનો બહુ શોખ થાય. પછી મેં જ લાવી. ના જેન્ટ્સમાં તો આમે વેરાયટી ઓછી જ મળે. वाइट लंडन सुना था लंडन वाइट नया ब्रांड है ન્યુ બ્રાન્ડ. दोस्त है हुए આ તો જો ખોલ્યું ને બેથી મારું માથું ફાટવા માંડ્યું. એટલી સુગંધ આવે સુગંધ. ખજાના चलो परसी જિંદગીમાં લાભ બોલ નહીં પડે.
આ છે પેલું મોબાઈલ હા મોબાઈલ નું નહીં પેલું કંઈક બીજું કહેવાય ગૂગલ હા ગૂગલ્સ નું ખાનું છે આ છે વોલેટ એન્ડ આ છે પાસપોર્ટ ને એ બધું રાખવાનું જો કે કરાવવાનું બાકી પણ મેં એડવાન્સમાં આપી દીધું મેં કીધું પાસપોર્ટ હવે કરાવીને જો બહાર જતા રહીએ તો અમે એન્ડ ધીસ સમથિંગ એન્ડ પેલું ક્યાં ગયું કિચન જો હા આ છે આમાં તમે ગાડીની ચાવીયા કંઈ પણ લગાવી શકો છો કેવું લાગ્યું જાન એટલે આપણે મિશોની એડવર્ટાઇઝ નહીં કરતા નહીં, gift gift ચાલુ. કઈ પણ લગાવી શકો છો હા મારો લગાવો. એટલે જ આપણે એક્ટિવા અંદર લગાવજે ચાવી યા ગાડીની ચાવી લગાવજે એઝ યોર વિશ બબુ એમને આટલું મારે બધું ગોગલ્સ આપવાના હતા પણ હું શું કહેવાય જે મારે જોતા હતા ને એ બબુ આઉટ ઓફ સ્ટોક હતા એટલે હું તને ને એ ગોગલ્સ હું તને આપીશ ઉત્તરાયણમાં ઓકે જોરદાર વાળા બેસ્ટ તો ઓલ ધ બેસ્ટ આજે ઓલ ધ બેસ્ટ આજે મારો દિવસ સારો ગયો મજા આવી અને સરપ્રાઈઝ મળી ખૂબ ખૂબ આભાર તમારો આવી સરપ્રાઈઝ મને મળી નથી અને અમારી લાઈફમાં આવી ત્યારથી મને સરપ્રાઈઝો મળતી થઈ એટલે થેન્ક યુ મિત્તલ મિત્તલમાં ફિલિંગ નહીં આવે ઓકે થેન્ક યુ પૂરી બીજું બોલો તમે બસ માતાજી તમને સુખી રાખો આશીર્વાદ અમારા એવા તમે જીવનભર મારું અમ જ લોહી પીતા રહો અને ફ્રેન્ડ્સ હજુ એક સ્પ્રે હો પણ મેં ક્યાં મૂકી દીધો ને મને યાદ જ નહીં આવી રહી બહુ અંતર હા સનાયા જેવું જે તમને ગમો ને અંદર એ પેલો કોખામે દિવસ હતું નામ સાઈડમાં મૂક્યું હા પણ ફ્રેન્ડ્સ ખબર નહીં કાનાએ ક્યાં મૂકી દીધું સુકંગમાં પાર્સલનો આખો શું કહેવાય કટ્ટું ભરી નતા પાર્સલ તો એના અંદર મેં છુપાયું હતું તો ખબર નહીં હવે કાના ભાઈ શું કર્યું હોય ખબર નહીં હે પ્રાણ खोल के दिखाओ डैन डैन अलादीन का चिराग निकाला है गाइस अंदर लो बच्चे કેવું છે સુપર બહુ ગમે આ છે વ્હાઇટ લંડન એનો બહુ ગમો નામ તો સુનાઈ હોગા આ એનું અંતર સમથિંગ કદાચ और હે? ये डेमो पीस बोलते हैं इसको એવું છે આ ડેમો પીસ Test, આપ્યો test, ફ્રેન્ડ્સ કેમ આવડું તો પણ ડેમો પીસ ના નેક ફ્રેગ્રન્સ છે આ જાન ખાલી ગળા ઉપર લગાવ હું ના મારું કામ જ નહીં આટલી સ્ટ્રોંગ સ્પ્રે ગાઈસ तो હું ઓકે મારા સ્પ્રે લાવી દો એ તમને હવે તમે એમનું બતાવશે સ્પ્રેનું બધું આ બીજા અંદર બે એડ થયા વોકાનો બી છે મારા જોડે આ છે ડેનવર આ છે વોકાનો બ્લેક અને બ્લુ કલેક્શન કરી રહ્યા છીએ સારું છે કલેક્શન લાવ મૂકી દઉં ઓકે હું અહીંયા મૂકી એટલે કાના હાથમાં ના લે સુપર જોયું ને તો જોરદાર વસ્તુ આવી દેખાડી દે Day to you, happy birthday to you, happy birthday dear papa. हाय हाय गाइस आज जोइन खुश થયો કેક હાલ ને હા તો કેક જ આઈ જા બેટા તું ઉપર હેપી બર્થડે કેટલું મેં કેટલી રાહ જોઈ તમારા લોકોની કેટલી મેં બૂમો પાડી નીચે કામનો નહીં મૂકી દે કેક ખા એ મને મૂક કે તમે બિહાર પર આવીશ તો એ બોલશો ના ના એટલે મો ડેકોરેશન કરતી હતી ને એટલે બેટા કીધું તું ચાલો કેક કાટો એ બાપા ખાવી ને કે ચલો ના હું આપો હજુ ગાવી લાઇટર થી તું માર ગાના ટુ યુ હેપી બર્થડે હા મોટા થઈ ગયા દીદાન કાનાનો બર્થડે છે હા હું ખાઉં બેટા હો થોડી વાર ભરમ કરાવ ના તને ખાવી કેક લઈને લગી રહેજો અમે તે ક્યાં ના ખાઈએ જ છે બેટા કે લે ખા મળી ગયો તું ખા કાના કેવું કરી મમ્માએ મસ્ત છે ને? હા લઈ લે બલૂન લઈ લે ફોડી જ દેવાના બધા કેટલો આજુ પેલો હો અંદર પેલું લગાવેલું